મિત્રો આપણા ઘઉં જો તમને હવામાં મેં બતાવ્યા છે ને તમને એમ થતું છે ઓછા પડેલા છે કેમકે વજન એટલો થઈ ગયો એમાં પાછો નુકસાની તો 50% નુકસાની ઘઉંમાં છે આમ તો લાગાટ આમ થાય જ દેવાઈ ગઈ એટલે કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમે પણ મજામાં સહી તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દઈએ ને આપણે વ્યવસ્થિત બગીચાને કાંઠે કેમ કે આજ તો ઝાકળે બહુ આવેલો છે આમ જો ગમે બધા નમી ગયા ને હા મિત્રો હજી સુધીમાં અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે વ્યવહાર હતા અગાશીમાં છે કેમ કે અગાશીમાં શું કરવા આવ્યા તમને ખબર છે તમને એક વસ્તુ બતાવું દવા ઘઉંની હાલત જો કેવી થઈ ગઈ બધા ઘઉં નમી ગયા આડા પટ પડી ગયા યાર શું થવાનું કોને ખબર વજન એટલો થઈ ગયો ને આમ જો એવું નથી આ એક બધા નમી ગયા પડી ગયા પડખેલા છે એ ઊભા છે ને આ બધા ઢળી ગયા છે ઉષા એટલા આવી ગયા ને બધા આડા પટ જ પડી ગયા આ ઘેરો તો દરેક આમ તો અમે છે ને એટલો ઊભો આવડો એટલો પસારનો આખો અહીંથી માંડીને ઠેઠ લગન નમી ગયા કહેતા ને હવે ખેડૂતને 50% નુકસાની ઘઉંમાં આવી છે તો આપણે ઘડીક અગાશીમાંથી બેસી ત્યાં સુધી તમે શોર્ટ એન્જોય કરો દેશી કટિયા ટમેટા લાવેલા છે તો એની બનાવવાની છે ડીશ કેમ કે કિશુ બનાવવાની બધાને ખાંડ છે ને ધોઈભાઈને ખાંડ છે કા તો આવી રીતનું છે ને આપણે ધાણા જીરું ને મરચું ને મીઠું ને એવું નાખી અને ડીશ બનાવવાની છે ને કોને ફટાફટી ખબર કરજો ને આ ડીશ જોઈને કોને મોઢામાં પાણી આવી ગયું છે કારવીભાઈ તો ફટાફટી તમારા આ વિડીયોની અંદર કમેન્ટ કરવાની છે કે તો આવી રીતની છે આપણી કટિયા દેશી ટમેટા ખાટા મીઠા હોય કા જો જલ્દી પાણી આવે એટલે આમ રાખી બેઠો હોય પાણી આવી ગયું આમ તો હાલો તમે પણ બધા એમ તો કે ભાઈ હાલો જો આપણી સરસ મજાની ડીશ બની ગઈ તો ડીશ જોઈને કોને મોઢામાં પાણી આવે કમેન્ટ કરવાની છે એમ તો કે કારવી હાલો ડીશ ખાઈ લી ફટાફટ મીઠું નહીં મરચું છે મીઠું છે ધાણા જીરું છે શું કહેવાય મિત્રો આપણા ઘઉં જો તમને હવામાં મેં બતાવ્યા છે ને તમને એમ થતું છે ઓછા પડેલા છે કેમકે વજન એટલો થઈ ગયો એમાં પાછો હમણાંથી 2-3 દિવસનો એવો પવન નીકળે ને તમે જો આડે પડ દેવાય છે હું તમને અંદર હાલીને બતાવું કે અગાશીમાંથી તમને હેરખું ન દેખાય આવા થઈ ગયા હવે આ ઘઉંમાં શું નીકળે છે વિચાર કરો મિત્રો આડે પડ દેવાય છે એમાં દાણો નથી સીડ્યો જો થઈ ગયા કટરમાં આવી જાય ને તો સારું શું કે આમાં કટરમાં આવવામાં વીમો રહે મિત્રો ન આવે આનું કારણ શું છે થાપ દેવાઈ ગઈ છે ઊભા થઈ જાય તો આપણા ભાઈ કહેતા ને નુકસાની તો 50% નુકસાની ઘઉંમાં છે આમ તો લાગાટ આમ થાપ જ દેવાઈ ગઈ કેમ કે એટલો વજન થઈ ગયો ને યાર પાછો વજન એવો પવન એવો છો એટલે બેસી ગયા હેઠા અને તમને એવું લાગતું છે તો આ ઘઉં તો અહીંથી શરૂ છે ને બેસવાના ધીમા હવે એ પણ શરૂ થઈ જાય લાગત દેવાઈ ગયો એટલા પડાને એવા થઈ ગયા આ પડાને એવા થઈ ગયા થાપ જ દેવાઈ ગયો જેમ થાય એમ કટરવાળા લઈ લે તો વાંધો નહીં આવે પણ દાણો ઝીણો રહે કેમ કે હેઠું બેસી ગયો ને દાણો પોહે નહીં ઝીણો દાણો રહે આવું છે યાર ખેડૂતની હાલત બગડતી જાય છે શું કરવું કહો ને આ છે આપણી રીંગણા તો સેવા પાછા કહેતાની નથી અંદર આ છે ટમેટી કેમ કે મિત્રો પણ આપણે જાજુ શાકભાજી નહોતું થોડુંક જ વાવ્યું હતું કેમ કે ઘઉં વાવી દીધા ને આમ તો ઘઉંની હાલત જોવો ને તો ઘઉં જોઈને ત્યાં બળતરા થાય યાર કેમ કે 50% નુકસાની છે જો આ પસલું એટલું પડું જોજો છે એમાં કે એ આડે પડ જેવાય જેલું છે ને
આમ છે યાર, હવે જી થાય આપણા ભાઈ, કેમ કે હવે તો કહેવાય નહીં, નમી ગયા છે ભાગમાં તો નીકળશે ને. જય સીતારામ. જો આવું છે મિત્ર. હાલો વિડીયો બને લાઈક ઠોકી નાખો. જાય છે ઉપલા હેઠે આટો મારો, કેટલા પીડ્યા એમ તમને એમ થાય પસાટે નમી ગયેલા છે, એવું નથી. અહીંયા સુધી તો છે જથી હમેલી ઠેઠ, અહીંયા સુધી તો છે નામ આગળ છે જથી ને. સૂરજનારાયણ હાથમાં આવી ગયા છે, કેમ કે હવે સંજાટાણું થવાની તૈયારી છે ને. આપણે હાલા રહી છે આપણા ઉપલા હેઠે ના, કેટલા નીમાં કેટલાની કોને ખબર. હવે યાર હું ઘઉંનું રાઈડ બહુ છે, હું છડિયામાં જ બધાને ઘઉં ભાંગી જાય છે, મારે એકને નહીં બધાની પોઝિશન છે ને. આ ઘઉં મિત્રો છે ને આ નાના છે એટલે નથી નીમા, પણ આમ પસાટે તો ત્યાં નહીં ઢળી જ ગયા છે, નથી નીમા એમ નહીં, બધાની પોઝિશન છે ને. આ થોડુંક ટાચવાળું પડવું છે ને એટલે નીમા નથી નિસારા, એટલે થોડાક ઊભા રહી ગયા છે. હા જો હા એટલા ઊભા રહે ના, બોલા પડખે તો નમી જ ગયેલા. હું તમને નાજીને બતાવું, વિડીયોમાં બન્યા રહો. આપણે ઉપલા હેઠે આવી ગયા છે ને. આ કેનાલનો ધોર્યો છે, હાલો જાય છે ને. અહીંયા જો આ હાળંગ ત્રણ વાતર તો ઠેઠ પગી જ ગયા છે, 500 ફૂટની રેન્જમાં છે. ત્રણે હાળંગ વાતર તો હરવા વટી ગયા નમી. એવું કાંઈ નથી, ઉપલે પર નથી પીડ્યા, પણ લાગત પડી જ ગયેલા છે. તાક ઊભું તાક પડી ગયેલું. જો આ વાતરે બે અહીંયા હાળંગ પગી ગયા છે, પછી આમાં એટલામાં નમી ગયા છે. મારે એક નહીં એમ જો છે ને થાપ દેવાઈ ગયેલી છે બધાયના. ઘઉંની રાઈડ તો છે ને યાર, ઘઉંની નુકસાની તો જો કેટલી બધી ઘઉંમાં છે નુકસાની, તમે વિચાર કરો કે 50% નુકસાની ખેડૂતને છે ઘઉંમાં. 50% ખેડૂતને નુકસાની છે ને, એમાં વેપારી ભાવ કાપી નાખે. ગામના ઘામાં દેખાય બધા ઘઉં હેઠા પડી જ ગયેલા છે ને. બધાને આ પોઝિશન છે મિત્રો. શું કરું, ખેડૂતને હાલત ખરાબ થઈ ગઈ છે ને. હમણાં હું પડે યાર વાતોમાં, કેમ કે જો અહીંયા પડખે ઘઉં દેખાય રહ્યા ને એ બધા ઢળી ગયેલા છે. અમારા તો જો આમ પાટ જ દેવાઈ ગયા. જો કેમ છે ને, આ આપણું હમું ગોડાઉન દેખાય, એટલે કેમ કે તમને એમ થાય પસાટ દેખાડી છે ને. આખો ઘેરો જ નમી ગયેલો છે મિત્રો. હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. વિડીયો પણ મોટો થઈ જશે. વિડીયો ગમે હોય તો લાઈક શેર ને કમેન્ટ કરવાનું ના ભૂલતા, ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અવારનવાર આવા વિડીયો મળતા રહેશે. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ, રાધે રાધે, આવજો, બાય બાય.